નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। સોમનાથ નેશનલ હાઈવેથી પ્રાચી મોક્ષ પીપલા સુધીના રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે 7 મીટર પહોળા રોડનું કરાયું ખાતમુહૂર્ત। લોકોના અન્ય પ્રશ્નો પણ હલ કરવા કલેક્ટરે આપ્યો વિશ્વાસ। કચરાની ગાડી ન આવતા સ્થાનિકોનો વિરોધ। રાજકોટમાં વોર્ડ નંબર 12માં ગાડી ન આવતા મહિલાઓએ રસ્તા પર ઠાલવ્યો કચરો। કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવા છતાં આ પરિસ્થિતિ। લોકોમાં રોજ સરકારના સ્વચ્છ ભારતના દાવા પુગળ સાબિત થયા। વડોદરામાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં। અત્યાર સુધીમાં 298 રેલવેના પાટાનું બિલ્ડિંગ કરી 60 કિલોમીટરનું કામ કરાયું પૂર્ણ। વડોદરા, આણંદ, સુરત અને બિલીમોરામાં 4 બેઝ કરાયા કાર્યરત। અમદાવાદના ગોતાની બોક્સ પાર્ક હોટલમાં ગ્રાહકને થયો કડવો અનુભવ। ગ્રાહકે મંગાવેલા ભોજનમાંથી નીકળ્યો કાચ। સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે। ગ્રાહકે હજુ સુધી આરોગ્ય વિભાગને નથી નોંધાવી ફરિયાદ। ખ્યાતિ હોસ્પિટલ અને તેના સંચાલકોના હિસાબની હવે ઇન્કમ ટેક્સ કરશે તપાસ। ડોક્ટરની સાવર અને જર્મન મિલકતોની પણ વિગતો ચકાસવામાં આવશે। ખોટી સર્જરી કરી મેળવેલી રકમ પર ટેક્સની ચોરી અંગે થશે તપાસ। સુરતની વરાછા પોલીસે વૃદ્ધાને મદદ કરી પૂરું પાડ્યું માનવતાનું ઉદાહરણ। પોસ્ટ ઓફિસ જતા વૃદ્ધાને ચક્કર આવતા રસ્તા પર પડી ગયા હતા। પોલીસે વૃદ્ધાને પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડ્યા। પરિવારમાં કોઈ ન હોવાથી વૃદ્ધા જીવે છે એકલવાયું જીવન। વડોદરાના સિનોર અને ડભોઈમાં કાટ ખાઈ રહેલી સરકારી સાયકલોનું કરાયું રંગરોગાણ। ગત વર્ષે સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવાની હતી આ સાયકલ। 1315 સાયકલો ખાઈ રહી છે ધૂળ। પ્રશાસન સામે વિદ્યાર્થીઓમાં રોષ। મિત્રો, અમારા ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।